હેલો ફ્રેન્ડ્સ, જય મુરલીધર। આજે આપણે બનાવીશું ખાટિયા ઢોકળા, જેનું નામ સાંભળી ગુજરાતીઓ તો એકદમ ગાંડા થઈ જતા હોય છે। તો તે બનાવવા સૌપ્રથમ આપણે દાળ, ચણાની અને ચોખા પલાળી લીધા છે। હવે આપણે પલાળેલા ચોખાને એક મિક્સર જારમાં લઈ લેવાના છે। ચોખા ઓછા લેવાના છે, જેનાથી આપણા મિક્સર જારમાંથી તે નીકળી ન જાય। જુઓ, આવી રીતે આપણે ચોખાને સારી રીતે ક્રશ કરી લીધા છે અને ક્રશ કરતી સમયે ચોખાની સાથે છાશ નાખી અને તેને ક્રશ કરવાના છે। હવે ચણાની દાળ અને મગની દાળ આપણે પલાળેલી લીધી છે, તેને પણ આપણે મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાની છે। જો તમે ચોખા અને ચણાની દાળ અને મગની દાળ પલાળી ના હોય તો તમે એનો લોટ લઈ શકો છો, પણ આ રીતે પલાળીને ઢોકળા કરવાથી તે એકદમ સરસ રીતે થાય છે। જો આ રીતે ક્રશ કરી લેવાની છે। ઢોકળા તો નાનાથી લઈને મોટા સુધી બધાને જ પસંદ હોય છે। જુઓ, હવે તેને ઢાંકી અને 1 દિવસ માટે રાખી મેળવાના છે। હવે તેમાં માંડવીના થોડાક બી લઈ લેવાના છે। માંડવીના બી નાખીએ તો બધાને ભાવે પણ છે અને ખૂબ સરસ થાય છે। તો હવે આપણે લસણવાળી ચટણી લઈ લેવાની છે અને તેને સારી રીતે વઘારી લેવાની છે। તેલ, રાઈ, જીરું અને હળદર નાખી તેને સારી રીતે પકાવી અને વઘારી લેવાની છે અને તેને આપણે જે બોરો તૈયાર કર્યો હતો તેમાં નાખી લેવાની છે। પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે, જેનાથી આપણી ચટણીના ગાંગડા ન રહી જાય। જો સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે અને જે ખાવાનો સોડા હોય છે તે પણ આપણે લઈ લેવાનો છે, જેનાથી આપણા ઢોકળા એકદમ જાળીદાર બનશે અને એકદમ ફૂલી પણ જશે। તમે આમાં લીંબુ પણ એડ કરી શકો છો, પરંતુ આપણે જે છાશ લીધી હતી તે એકદમ ખાટી હતી, લીંબુ નાખવાની કંઈ જરૂર નથી। હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી તેને ઢોકળિયામાં સારી રીતે લઈ લેવાની છે અને તેને સ્ટીમ થવા માટે રાખી દેવાના છે। ઢોકળા હોય એટલે નાનાથી લઈને મોટા સુધી બધાને ઢોકળા સિવાય કાંઈ જ સૂઝતું નથી। જો આપણે સારી રીતે પકાવી લેવાના છે। પાકી ગયા બાદ તેને કાઢી લેવાના છે અને તેને વઘારવા માટે તેલ ગરમ કરી તેમાં જીરું, રાઈ અને મીઠો લીમડો નાખી અને તેને ઢોકળાના જે પીસ હતા તેમાં આપણે નાખી લેવાના છે। જુઓ, તેમાં તમે લીલું મરચું પણ લઈ શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ।